भाई बहनों पहलाना वक्त में छे ने गुरुजी नाम पाड़ता। कोण नाम पाड़तु बाळकोना? सदगुरु गुरु नाम पाड़ता। पछी धीरे धीरे गुरु काढी नाखे। फई आवी नाम पाड़वा माटे। पछी भयो आवीने छोकरानुं नाम पाड़े। हवे फईने काढी नाखी। हवे तो मम्मी पप्पा ज नक्की करे। छोकरो आवे तो आ नाम, दीकरो आवे तो आ नाम, दीकरी आवे तो आ नाम। बाबाजी वर्णन कर्युं छे के महाराज दशरथजीए नक्की कर्युं के हवे चारे दीकराओनुं नामाकरण करी लो। एक बड़ा उत्सवनुं आयोजन अयोध्यामां थयुं। चारे दीकराना नामाकरण छे એટલે માતાઓ દીકરાઓને સ્નાન કરાવીને તૈયાર કરે છે। ભગવાનને સુંદર સ્નાન કરાવે, વાકડિયા કેસ છે ને એમાં ધૂપેલ તેલ નાખે છે। ભગવાનને પીળા પીતાંબર પહેરાવ્યા છે। ભગવાનના પગમાં પેજન બાંધ્યા છે। ગળામાં વૈજયંતીની માળાઓ છે। કેડે કંદોરો બાંધ્યો છે સાહેબ। આંખમાં આંજોણો આંજ્યા છે। સુંદર રીતે ભગવાનને તૈયાર કર્યા। આ રીતે ત્રણેય દીકરાઓને એ રીતે તૈયાર કર્યા છે। આખા અયોધ્યામાં એક આનંદ છે કે અમારા રાજકુમારોના નામાકરણ છે। લોકોને થયું કે અમારા રાજકુમારોનું નામ શું પડશે, એટલે તમામ લોકો આજે રાજભવનમાં એકત્રિત થવા લાગ્યા। મહારાજે ગુરુજીને બોલાવ્યા કે બાબા આવો ને મારા બાળકોનું નામાકરણ કરો। ત્રણેય માતાઓ ચારે દીકરા લઈને આવે અને તમામ લોકો ઉભા થઈ ગયા અને અભિવાદન કરે છે। અભિવાદન થયું, માતાઓનું અભિવાદન થયું। ચારે રાજકુમારો પ્રથમ વખત આવે છે। આજે પ્રથમ વખત આવે છે રાજસભામાં। ગુરુજી બેઠા છે, એની પાસે ત્રણેય માતાઓ આવી અને ચારે દીકરાને શરણે મૂકી દીધા। મહારાજના શરણે મૂકે, માથે ઓઢીને આશીર્વાદ માગે। એ ભાઈઓ બહેનો આ કથા આમને નહીં સાંભળતા, આ જોજો શું કર્યું એને। ત્રણેય માતાઓ આવી, ચારે દીકરાને લઈને આવીને દશરથજીના ચરણમાં બાળકો મૂકી દીધા અને મહારાજ વશિષ્ઠના ચરણમાં બાળકો મૂકી દીધા। બાળપણથી તમારા બાળકોને ગુરુને આશ્રિત રાખો, એના ચરણમાં મૂકી દો। માથે ઓઢી લીધું, પછી આશીર્વાદ માગ્યા છે। મહારાજ આશીર્વાદ આપ્યા છે। નાના નાના બાળકો હતા ત્યારથી સંતોના ક્ષણે મૂકી દીધા। એ બાળકો કેવા થાય પછી મોટા થાય? ગુરુજી આશીર્વાદ આપ્યા। ત્રણેય માતાઓ ચારે દીકરાને લઈ અને પોતાના સ્થાન ઉપર બેઠી છે। महाराज दशरथ जी कहते बाबा अपना शास्त्र मत मुजब जे कई नाम पाड़ता हो ए मारा छोकराओं नाम पाड़ी दो। भाई बहनों पहलाना वक्त में छे ने गुरुजी नाम पाड़ता। कोण नाम पाड़तु बाळकोना? सदगुरु गुरु नाम पाड़ता। पछी धीरे धीरे गुरु काढी नाखे। फई आवी नाम पाड़वा माटे। પછી ભાઈઓ આવીને છોકરાનું નામ પાડે। હવે ફઈને કાઢી નાખી। હવે તો મમ્મી પપ્પા જ નક્કી કરે। છોકરો આવે તો આ નામ, દીકરો આવે તો આ નામ, દીકરી આવે તો આ નામ, કાઢી જ નાખ્યું બધું। અને એમાંય તો પેલા રાશિ પ્રમાણે નામ પાડતા, હવે તો રાશિ પ્રમાણે નામ નથી। જે મગજમાં આવ્યું એને કહ્યું એ નામ। નામ એવા પાડો ભાઈઓ બહેનો। છોકરાઓના નામ પાડવાની છૂટ, પણ આજે ઇંગ્લિશ નામ આવી ગયા। ઘણી વાર તો આપણને બોલતાય ન આવડે। નામ એવા પડે ને આપણે બોલતાય ન આવડે। नाम पाड़े स्वीटी। स्वीटी नानी होय तो सरस लागे, स्वीटी युवान थाय तो सरस लागे, पण स्वीटी दांत वगरनी थाय त्यारे दांत वगरनी स्वीटी ने केम कहूं स्वीटी बा? के वृद्धावस्था तो एने आववानी ज छे ने साहेब, आववानी ज छे। नाम एवा राखो। अने नाम भागवत में रामायण में क्या ओछा क्या ओछा केवा केवा नाम छे। सीताजी ने सीताजी पण कीधा छे, वैदेही पण कीधा छे, जानकी पण कीधा छे। केवा केवा नाम छे। भागवत में जाओ, शिव में तमे मानु नाम तमे जुओ, कल्याणी छे। कल्याणी नाम के जेम तेम छे। सुरुचि, देवहूति, आध्यात्म वाला नाम। अने नाम एवा होय के दरेक अवस्था में सारा लागे। बाल्यावस्थाમાં સારું લાગે, યુવાન થાય તો સારું લાગે, અને ઉંમર થાય તો સારું લાગે। એવા નામાકરણ બાળકોના કર। જેવા તેવા નામ નહીં, વિદેશી નામ નહીં,
આપણું આધ્યાત્મ સાથે જોડાયેલું નામ. અંબા નામ રાખો કેવું લાગે? દુર્ગા કેમ લાગે? કેવું લાગે? દુર્ગા કઈ કમ છે? આપણને નથી ગમતા. આપણે કે જૂનું છે, ઓલ્ડ નામ છે, એમાં જે શક્તિ છે સાહેબ અત્યંત અત્યંત ઉત્તમ છે. મહારાજે કીધું બાબા તમારા શાસ્ત્ર મુજબ મારા બાળકોને નામાકરણ કરો. મહારાજ ઉભા થયા. કૌશલ્યાની ગોદમાં ભગવાન સુતા છે, એના મસ્તક ઉપર હાથ ફેરવે છે. એ કૌશલ્યા, તારા દીકરાનું નામ લેવાથી જગતને આરામ અને વિરામની અનુભૂતિ થશે. માટે હે કૌશલ્યા, તારા દીકરાનું નામ હું રામ પાડું છું. તમામ લોકો જય જયકાર કરે. બોલીએ રામચંદ્ર ભગવાન કી જય હો. રામ સુખધામ રામ અસનામા. આનું નામ લેવાથી જગતને આરામ અને વિરામની અનુભૂતિ થશે. માટે આનું નામ હું રામ રાખું છું. સાહેબ એક નામ સદગુરુએ આપ્યું, પણ આ જગતને ઉદ્ધાર કરી નાખ્યો, આપણો ઉદ્ધાર કરી નાખ્યો નામે. સાહેબ સારા વિશ્વનો ઉદ્ધાર કરી દીધો એક નામથી. સાહેબ રામ 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 રામ. તમામ બધાના લોકો રાજી થઈ ગયા છે. બાબાજી વર્ણન કરે છે. મહારાજ ત્યાંથી આગળ ગયા તો માં કૈકેયીની ગોદમાં બે બાળકો સુતા છે. એક ભરતજી સુતા છે, બીજા શત્રુઘ્નજી સુતા છે. ભરતના ઉપર હાથ ફેરવે. કૈકેયી, આ તારા દીકરાનું નામ પાડવા જાઉં છું, સાંભળ. હા બાબા, પાડો પાડો. બોલે આનું નામ લેવાથી વિશ્વનું ભરણ પોષણ થશે. માટે આનું નામ હું ભરત રાખવા જઈ રહ્યો છું. તમામ લોકો જે જયકાર કરે. બોલીએ ભરતલાલજી મહારાજ કી જય હો. વિશ્વ ભરણ પોષણ કરજો. આનું નામ લેવાથી વિશ્વનું ભરણ પોષણ થશે. માટે આનું નામ હું ભરત રાખું છું. આપણે લાગે શું ભરત ભરત બોલી પેટ ભરાઈ જાય? હે ભાઈઓ બહેનો, આપણે ભરત ભરત બોલ્યા કરીએ, પેટ ભરાઈ જાય? અમે કીધું આનું નામ લેવાથી પેટ ભરાઈ જાય. આપણને વિચિત્ર લાગે ને? ભરત નામ શું છે? બોલે ભરત એ ભગવાનનો આંશિક અવતાર છે. મેં તમને ગઈકાલે કહ્યું, જે રામ છે ને એ જ ભરત છે. જો રામ है वो ही भरत. दूर है ही नहीं, दूर है. चाहे राम ने पगे लागो चाहे भरत ने लागो, બે એક સ્વરૂપ છે. ભગવાનનો જ આંશિક અવતાર છે. કોઈ કે ભગવાન ભરતને સત્તા સોંપીને જતા રહ્યા. ભરત નહીં, રામ જ છે. એ રામ જ છે. પણ દુનિયાને બોધ આપવા માટે આ બે પાત્રો જુદા દેખાય છે, રામ અને ભરત. ભગવાનના પ્રેમી છે, એવું ઠાકોરના પ્રેમી છે.
આનું નામ લેવાથી ભગવાન વિષ્ણુ છે જગતનું ભરણ પોષણ કરે, બ્રહ્માજી સર્જન કરે અને શિવ સંહાર કરે. આ ત્રણ દેવના કામ છે સાહેબ. તો ભગવાન વિષ્ણુ છે જગતનું ભરણ પોષણ કરે, ભગવાન બ્રહ્માજી સર્જન કરે અને ભગવાન મહેશ શિવ એ સંહાર કરે. એ સંહારના દેવતા છે. તો ભગવાન વિષ્ણુ એનો અવતાર એટલે ભરણ પોષણ કરે, એટલે આનું નામ ભરતપાદ છે. એ સંત છે.